जय श्री कृष्ण। नमस्कार, प्रणाम। स्वागत है तमारू एक नवा विडियो में। मित्रों, कोईके कह्यु छे के शा माटे करे छे लोको स्वर्गनी खवाइश। आ लोकोने घर में बेसेली ममतानी मूर्ति में नजर नहीं आवी रही। मित्रों, आजनी कहानी खूब ज समझवा लायक कहानी बनवानी छे, एटले तमने विनंती छे कि आ कहानी ने अंत सुधी ध्यानथी सांभळजो। અને જો કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરીને અમારો ઉત્સાહ વધારજો। અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। આજે સવારે હિંમતભાઈની તબિયત વધારે ગંભીર થઈ ગઈ હતી, એટલે એમના પત્ની રમીલાબહેને પોતાના દીકરા રોનકને ફોન કર્યો અને કહ્યું કે દીકરા રોનક, તું તો તારા પિતાજીની હાલત વિશે જાણે જ છે અને હવે તો એની હાલત વધારે ખરાબ થઈ ગઈ છે અને તે પથારીમાં પડ્યા પડ્યા તને યાદ કરતા રહે છે, એટલે તું થોડો સમય કાઢીને તારા પિતાજીને એકવાર મળવા માટે આવી જા। તારે વહુ અને બાળકોને પણ સાથે લાવજે, જેથી તારા પિતાજીની આત્માને શાંતિ મળે। આવું સાંભળીને એના દીકરાએ કહ્યું કે માં, અત્યારે મને ઓફિસેમાંથી રજા નહીં મળી શકે, એટલા માટે મારું ત્યાં આવવું મુશ્કેલ છે, પરંતુ થોડા દિવસોમાં સમય કાઢીને હું ત્યાં આવી જઈશ। તેના દીકરાના મોઢેથી આ સાંભળીને રમીલાબહેન નિરાશ થઈ ગયા અને એનો ચહેરો જોઈને હિંમતભાઈના ચહેરા પણ નિરાશા આવી ગઈ, એવી એની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા। 70 વર્ષીય હિંમતભાઈ એક ગંભીર બીમારીથી પીડિત હતા। તે પથારીમાં પડ્યા પોતાની જીવનના અંતિમ દિવસો જેમ તેમ કરીને કાપી રહ્યા હતા। રમીલાબહેન અને હિંમતભાઈ પોતાના દીકરા અને વહુથી દૂર પોતાના જૂના ઘરમાં રહેતા હતા। તેનો દીકરો રોનક શહેરમાં નોકરી કરતો હતો અને પોતાની પત્ની અને દીકરી સાથે રહેતો હતો અને ઘરમાં કેવળ રમીલાબહેન અને હિંમતભાઈ 2 જણ જ રહેતા હતા। હિંમતભાઈને ગામમાં જ ખેતીની જમીન હતી અને જમીનની ઉપજથી પોતાનું ઘર ગુજરાન ચલાવતા હતા અને પોતાના એક દીકરાને પણ ભણાવી ગણાવીને મુકામ સુધી પહોંચાડ્યો હતો। તે આજે માથું ઊંચું કરીને જીવી રહ્યો હતો। પોતાના પરિવારને એક સારું જીવન આપવા માટે હિંમતભાઈએ તેનું આખું જીવન કઠોર પરિશ્રમ કરવામાં વિતાવી દીધું હતું, પરંતુ ઉંમરની સાથે સાથે એમના શરીરની તાકાત પણ ઓછી થવા લાગી। એના કારણે હિંમતભાઈ ખેતરમાં કામ નહોતા કરી શકતા અને લાચાર પણ હતા, એટલે પોતાની જમીન બીજાને વાવવા આપી હતી, પરંતુ સમયની સાથે સાથે એની હાલત વધારે બગડી ગઈ અને ખબર પડી કે મને ગંભીર બીમારી છે અને એની બીમારીના ઈલાજમાં એની બધી જ બચત ખલાસ થઈ ગઈ હતી, ત્યાં સુધી કે એમનું ખેતર પણ વેચાઈ ગયું હતું। હવે તો એક બસ જૂનું મકાન વધ્યું હતું। પહેલાં તો દીકરો જમીનમાંથી આવેલી રકમ મેળવવા માટે કમસે કમ વર્ષમાં 1-2 વાર આવતો હતો, પરંતુ જ્યારથી તેમની જમીન વેચાઈ ગઈ ત્યારથી જ એના દીકરાએ માતા પિતા પાસે આવવાનું તો દૂર રહ્યું, પરંતુ એને ફોન કરવાનું પણ બંધ કરી દીધું હતું। જો કે એની વહુના દિલમાં તો માતા પિતા પ્રત્યે સહાનુભૂતિ હતી અને તે ક્યારેક ક્યારેક તેના સાસુ સસરાને હાલચાલ પૂછવા માટે ફોન કરતી રહેતી। ઘણીવાર રમીલાબહેન પોતાના દીકરાને ફોન કરીને ગામડે આવવાનું કહેતી રહેતી, પરંતુ દીકરાનો હંમેશા એક જ જવાબ હતો કે હું અત્યારે વ્યસ્ત છું। આજે સાંજે હિંમતભાઈએ રમીલાબહેનને અચાનક કહ્યું કે આજે મને ગભરામણ થઈ રહી છે, એટલે રમીલાબેન તરત જ તેમના માટે લીંબુ શરબત બનાવીને લાવ્યા, પરંતુ આવીને જોયું તો હિંમતભાઈ બેહોશ હાલતમાં પડ્યા હતા। તેની આંખો અને મોઢું ખુલ્લું રહી ગયું હતું। આ જોઈ રમીલાબહેનને સમજતા વાર ન લાગી કે મારા પતિ અમને છોડીને હંમેશને માટે જતા રહ્યા છે। આ દ્રશ્ય જોઈ રમીલાબહેનની તો જાણે દુનિયા ઉજળી ગઈ હતી। આખરે હિંમતભાઈ સિવાય એનું આ દુનિયામાં બીજું કોઈ નહોતું રહ્યું। દીકરાને પોતાના પિતાના અંતિમ સંસ્કારમાં આવવાનો પણ સમય નહોતો। સાંજ સુધી રાહ જોઈ, પરંતુ દીકરો ન આવ્યો ત્યારે બધા જ સગા સંબંધીઓ અને ગામના લોકોએ નક્કી કર્યું કે હવે દીકરાની રાહ જોવી એ વ્યર્થ છે, એટલે તેમ તમામ લોકો સાથે મળીને હિંમતભાઈના અંતિમ સંસ્કાર માટે લઈ ગયા। ત્યારે જ એનો દીકરો રોનક પાછળથી સ્મશાને પહોંચ્યો અને તેના પિતાજીના અગ્નિ સંસ્કાર કર્યા। તેના પિતાજીનું અવસાન થયું એને હજુ તો 2 દિવસ થયા હતા, એટલે રોનક પોતાની મા પાસે જઈને કહેવા લાગ્યો કે માં, મારે ઓફિસમાં ઘણું બધું કામ છે અને અત્યારે હું પણ ઘણી મુશ્કેલીથી રજા લઈને આવ્યો છું
અને જે થવાનું હતું એ થઈ ગયું છે. એને આપણે બદલી તો નહીં શકીએ, પરંતુ મારું કામ ખૂબ જરૂરી છે. ત્યારે રમીલા બહેન તો ગુમસુમ થઈને બેઠા હતા. એટલે તેણે દીકરાને રોકાવાનું પણ ન કહ્યું અને જવાનું પણ ન કહ્યું. તેઓ તો એકદમ શૂન્ય થઈને બેઠા હતા. પરંતુ ગામના લોકો અને સંબંધીઓ તેમના ઘરે એકઠા થયા હતા. એટલે આ લોકોને રોનકની વાતો સાંભળીને હેરાની થવા લાગી અને ગામના લોકોના કહેવાથી દીકરાને ત્યાં જ રોકાવું પડ્યું. પિતાજીનું 12મું કર્યા બાદ દીકરો જ્યારે ગામડેથી શહેર જવા માટે નીકળી રહ્યો હતો, ત્યારે ગામના સરપંચે એને રોકીને કહ્યું કે બેટા, તારી વૃદ્ધ માનો કેવળ તું એક જ સહારો છો અને તારા સિવાય હવે આ દુનિયામાં એનું કોઈ નથી. તું પણ તારી માને આવી હાલતમાં એકલી છોડીને જતો રહીશ તો એને કોણ સંભાળશે? એટલે તું તારી માને પણ સાથે લઈ જા. એ તમારી સાથે રહેશે તો કમસે કમ એનો સમય તો પસાર થશે અને અહીં ઘરમાં એકલા તે કેવી રીતે રહી શકશે? ત્યારે ગામના સરપંચની વાત રમીલા બહેનની વહુ પણ સારી લાગી, પરંતુ વહુ પોતાના પતિના સ્વભાવને સારી રીતે જાણતી હતી, જેના કારણે તે કંઈ ન બોલી શકી. સરપંચની વાત સાંભળીને રોનક કહેવા લાગ્યો કે મારી મા માટે ગામનું વાતાવરણ સારું રહેશે અને આમ પણ શહેરમાં મારું ઘર એટલું મોટું નથી કે હું મારી માને પણ મારી સાથે રાખી શકું. ત્યારે સરપંચે કહ્યું, બેટા, કદાચ તું એ નથી જાણતો કે તારી માએ એના જીવનમાંથી શું ખોયું છે. તારા પિતાજી આ ઉંમરમાં પણ તારી માનું ખૂબ ધ્યાન રાખતા હતા અને હવે જ્યારે આ ઉંમરમાં એને તારા સહારાની સૌથી જરૂર વધારે છે, ત્યારે તું તારી માને સાથે નથી લઈ જવા માગતો. ઠીક છે, કદાચ તને તારી મા સાથે રાખવામાં તકલીફ હોય તો એ ગ્રામ પંચાયત એનું ધ્યાન રાખશે, પરંતુ ત્યારબાદ તને તારા પિતાના મકાનમાંથી કોઈ હિસ્સો નહીં મળે. સરપંચની વાત સાંભળીને રોનક ગભરાઈ ગયો અને પોતાની માને પોતાની સાથે લઈ જવા માટે રાજી થઈ ગયો. રમીલા બહેન એક ખૂબ મોટી માનસિક પીડામાંથી ગુજરી રહ્યા હતા. એટલા માટે એની વહુ એને સાથે રાખવા માગતી હતી, પરંતુ એના દીકરાને આ વાતથી કોઈ મતલબ નહોતો. એ તો ફક્ત સરપંચ દ્વારા પ્રેશર કરવાના કારણે પોતાની માને સાથે લઈ જવા માટે રાજી થયો હતો. રોનક ખૂબ જ મતલબી અને લાલચુ માણસ હતો અને એ તો સંબંધોમાં પણ પોતાનો મતલબ અને સ્વાર્થ શોધ્યા રાખતો હતો અને એની આ વાત એની પત્નીને જરાય પસંદ નહોતી. હવે રોનક જેમ તેમ કરીને પોતાની માને શહેરમાં એના ઘરે લઈ ગયો, પરંતુ થોડા દિવસો વીત્યા બાદ પોતાની મા તેના દીકરાની આંખોમાં કાંટાની જેમ ખટકવા લાગી હતી. પરંતુ એની પત્નીએ વિધવા સ્ત્રીના દુઃખને જાણતી હતી, સમજતી હતી, કેમ કે તે ખુદ પણ એક સ્ત્રી હતી. એને ખબર હતી કે એક સ્ત્રીનો સહારો, એનો સુહાગ ગુજરી ગયા બાદ ત્યારબાદ કેવી દશા હોય, પરંતુ સાથે સાથે એના પતિને પણ જાણતી હતી કે મારો પતિ કેટલો લાલચુ વ્યક્તિ છે અને પૈસા માટે કઈ હદ સુધી જઈ શકે છે. એટલે તેની વહુ એની સાસુમાના પ્રેમ માટે મજબૂર હતી. રમીલાબેન તેના દીકરાના ઘરે આવ્યા. એને 1 મહિનો થઈ ગયો હતો અને હવે જ્યારે રોનકે આ મહિનાના ખર્ચનો હિસાબ લગાવ્યો એટલે એના હોશ ઉડી ગયા અને લાઇટ બિલ જોઈને તે ગુસ્સે કરતો હતો. એની પત્ની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે જો તું આખો દિવસ ઘરમાં શું કરે છે? ઘરમાં એસી લગાવ્યું છે તો શું આખો દિવસ એસી શરૂ કરીને બેસીને ઠંડી હવા ખાતી રહે છે? જો તો ખરી કેટલું લાઇટ બિલ આવ્યું છે અને ઘરના રાશનનો પણ કેટલો બધો ખર્ચ થવા લાગ્યો છે. આ મહિને પૂરા 1500 રૂપિયા ખર્ચો વધી ગયો છે. ત્યારે જ એની પત્ની બોલી કે તમે આટલું જોરજોશથી શા માટે કરી રહ્યા છો? માજી ગામમાંથી આવ્યા છે અને 1500નો ખર્ચ વધી ગયો તો શું થઈ ગયું? આટલી બધી કંજૂસી કરવી એ સારી વાત ન કહેવાય અને આમાંથી 1000 રૂપિયા તો ગામડે આવવા જવામાં ખર્ચો થયો હતો અને તમે કાન ખોલીને સાંભળી લ્યો કે આ તમારી મા છે અને હવે તે આપણી સાથે જ રહેશે, એટલે આપણે એની જરૂરિયાતનું ધ્યાન રાખવું જોઈએ અને તમે તો ઘરનો થોડો ખર્ચો વધી ગયો ત્યાં તો ચીલાવા લાગ્યા છો. ત્યારે રમીલા બહેન આ બધી વાતો સાંભળી રહ્યા હતા અને એની માનસિક સ્થિતિ તો પહેલેથી જ ડામાડોળ થયેલી હતી અને ઉપરથી એના દીકરાની આવી વાતો અને તેના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરતી હતી. હવે વધતા જતા ખર્ચ બાબતે વહુ સાથે ઝઘડો કરવાનું તેના દીકરાનું રોજનું કામ બની ગયું હતું, જેનું પરિણામ એ આવ્યું કે રમીલા બહેનની તબિયત રોજ રોજ બગડતી જઈ રહી હતી. આમ તો વહુ પોતાની સાસુને માની બગડતી તબિયત જોઈને એક દિવસ રોનકને કહ્યું કે માને ડૉક્ટર પાસે લઈ જાઓ. એટલે રોનકે પહેલાં તો ના પાડી દીધી,
પરંતુ પત્નીએ ભારપૂર્વક કહ્યું ત્યારે રોનક તેની માને ડૉક્ટર પાસે લઈ ગયો અને દવા લઈને ઘરે આવ્યા એટલે દવાઓ ડાઇનિંગ ટેબલ પર ફેંકી અને ગુસ્સાથી ચીલાવા લાગ્યો અને એની પત્નીને કહ્યું, બસ હવે બહુ થઈ ગયું. હું આનાથી વધારે માને આપણી સાથે નહીં રાખી શકું. માને સંભાળવી હવે મારા માટે મુશ્કેલ થઈ ગઈ છે. એટલા માટે હું એને ગામડે મૂકવા જઈ રહ્યો છું. આટલું કહેવાની વાર હતી કે એની વહુ રૂમમાંથી દોડીને બહાર આવી ગઈ અને કહેવા લાગી કે માને ગામડે મૂકવા જઈ રહ્યો છું એનો મતલબ શું છે? તમે તેને ત્યાં મૂકીને આવશો અને કોની પાસે મૂકીને આવશો? એટલે રોનકે એની પત્નીને કહ્યું કે બધી મને ખબર નથી. હું બસ એટલું જાણું છું કે હવે આ બધું બહુ વધારે હેરાન સહન નહીં કરી શકું એમ નથી અને દરેક વાતની એક હદ હોય છે. જો તને ખબર છે કે માની દવાઓ કેટલી મોંઘી છે અને આટલા ખર્ચામાં તો આપણો આખો મહિનો નીકળી જાય અને મા પાછળ આવી જ રીતે ખર્ચો કરતો રહીશ તો હું એક દિવસ સડક પર આવી જઈશ. એનાથી તો સારું છે કે હું માને ક્યાંક મૂકી આવું. ત્યારે તેની વહુએ કહ્યું કે આવી કેવી વાતો કરી રહ્યા છો તમે? એ તમારી મા છે અને તમે સડક પર મૂકવાની વાત કરી રહ્યા છો? તમારી અંદર આવો વિચાર પણ કેવી રીતે આવી શકે? પરંતુ મારી એક વાત કાન ખોલીને સાંભળી લ્યો. હું આવું બિલકુલ નહીં થવા દઉં. સમજી ગયા? ત્યારે પોતાની પત્નીનો આવો ગુસ્સો ભરી અવાજ સાંભળીને રોનક હેરાન થઈ ગયો કેમ કે આ પહેલી વાર હતું કે એની પત્ની આટલી ગુસ્સે થઈને વાત કરી રહી હતી. પરંતુ ત્યારબાદ તરત જ વહુને વાત સાંભળીને પ્રેમથી પોતાના પતિને કહ્યું કે જુઓ, હું જાણું છું કે આજકાલ મોંઘવારી વધી ગઈ છે, પરંતુ એનો મતલબ એ તો નથી કે આપણે આપણી જવાબદારીઓથી પાછળ હટીએ અને આમ પણ એ તમારી મા છે અને એને સાચવવા એ આપણી ફરજ છે. પરંતુ વહુએ કહેલી વાતોથી રોનક પર કોઈ અસર ન પડી. એ તો હજુ પણ પોતાની માને તેના ઘરેથી દૂર કરવા માગતો હતો, પરંતુ એને કોઈ તરકીબ નહોતી સૂઝી રહી કે હું આખરે એવું શું કરું કે જેનાથી મા આ ઘરમાંથી દૂર થઈ જાય. કેમ કે રોનક એટલું તો સમજી ગયો હતો કે મારી પત્ની મોજૂદ છે ત્યાં સુધી તો એને ઘરમાંથી દૂર કરવી એ મારા માટે મુશ્કેલ છે. એટલે હવે રોનક સમય આવવાની રાહ જોવા લાગ્યો. થોડા દિવસ બાદ એકવાર રોનક પોતાની માને દવા લેવા માટે હોસ્પિટલ લઈ ગયો. ત્યારે એણે હોસ્પિટલમાં એક વ્યક્તિને જોયો જે ખૂબ પરેશાન હતો કેમ કે વ્યક્તિની માની બંને કિડનીઓ ખરાબ થઈ ગઈ હતી, જેના કારણે એને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે એક કિડનીના ડોનરની જરૂરિયાત હતી. પરંતુ એને કોઈ પરફેક્ટ ડોનર મળતું નહોતું અને એની પાસે થોડા દિવસોનો સમય રહ્યો હતો. એટલે રોનક આ જોઈને વિચારવા લાગ્યો કે આ વ્યક્તિ એની મા માટે લાખો રૂપિયા કમાવા માટે તૈયાર છે, જેનાથી એની કોઈ માની કિડની આપવા માટે તૈયાર થઈ જાય. પરંતુ કહેવાય છે કે વિનાશકાળે વિપરીત બુદ્ધિ, અને જ્યારે આ વાતની રોનકને ખબર પડી એટલે એના શેતાની મગજમાં એક તરકીબ આવી ગઈ. એમણે ડૉક્ટર સાથે વાત કરી કે મારી પાસે એક ડોનર છે અને ત્યારબાદ રોનકે પોતાની મા વિશે વાત કરી. પરંતુ ડૉક્ટરે કહ્યું કે આ ઉંમરમાં તેમની કિડની કાઢવાની કોઈ તબિયત ખરાબ પર અસર કરી શકે છે. એટલા માટે ડૉક્ટરે રોનકની વાત ન માની. ત્યારે રોનકે ડૉક્ટરને કિડનીના બદલામાં મળવાવાળા પૈસામાંથી થોડો હિસ્સો ડૉક્ટરને આપવાની વાત કરી અને ડૉક્ટર પણ જાણતો હતો કે પેલો વ્યક્તિ પોતાની માનો જીવ બચાવવા માટે ડોનરને મોઢે માગ્યા પૈસા આપવા તૈયાર હતો. એટલે ડૉક્ટર પણ લાલચમાં આવીને હા પાડી દીધી. આ બાજુ રમીલા બહેન પોતાની બીમારીને કારણે પહેલાંથી જ બેસુધ રહેતા હતા. એટલા માટે રોનક પોતાની માને ડૉક્ટરની નજર હેઠળ હોસ્પિટલમાં છોડીને જતો રહ્યો, જેનાથી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરતાં પહેલાં જે કાંઈ ટેસ્ટ કરાવવા માગતા હોય એ આસાનીથી કરી લે. કેમ કે ડૉક્ટરે પહેલાં જ કહ્યું હતું કે અમે એમનેમ કોઈની વ્યક્તિની કિડની કાઢીને બીજા વ્યક્તિમાં પ્લાન્ટ ન કરી શકીએ. આ કાર્ય માટે ઘણા બધા ટેસ્ટ કરાવવા પડે છે. જ્યારે બધા જ રિપોર્ટ જોઈ લઈશું ત્યારે ખબર પડશે આ કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ શકશે કે નહીં. એટલા માટે રજની પોતાની માને ત્યાં જ હોસ્પિટલમાં છોડીને જતો રહ્યો અને જ્યારે એ ઘરે પહોંચ્યો એટલે એની પત્ની એની મા વિશે પૂછવા લાગી. પરંતુ વહુએ જોયું કે એનો પતિ એના નજર છુપાવી રહ્યો હતો. ઘણો સમય સુધી તો એ ચૂપ રહ્યો, પરંતુ જ્યારે વહુએ ભારપૂર્વક પૂછ્યું તો રોનકે કહ્યું કે જ્યારે હું માજીને દવાખાને લઈને જઈ રહ્યો હતો ત્યારે માજી અચાનક સડકની બીજી બાજુ જતી રહી અને જ્યારે હું એની પાછળ ગયો તો સડક પર ગાડીઓનું ટ્રાફિક થઈ ગયું હતું. ત્યારબાદ માજી કોણ જાણે ક્યાં જતા રહ્યા એ મને મળ્યા જ નહીં.
પરંતુ વહુને તેના પતિની વાત પર વિશ્વાસ ન આવ્યો, એટલે કહેવા લાગી કે કમાલ છે, તમારી ઉપસ્થિતિમાં માં ક્યાંક જતી રહે અને તમે અહીં આરામથી બેઠા છો. એટલે રોનકે કહ્યું, તો શું કરું? તને તો ખબર છે કે 24 કલાકથી પહેલાં કોઈ પોલીસ સ્ટેશનવાળા કાર્યવાહી નથી કરતા. આવવામાં હું શું કરું? મેં તો માને શોધ્યા, પરંતુ એ ન મળ્યા. રોનકની વાતો સાંભળીને તેની વહુ એ સમયે ચૂપ થઈ ગઈ, પરંતુ વહુ આ વાત માનવા તૈયાર નહોતી. અને માજી ખુદ ક્યાંક જતા રહ્યા છે એટલા માટે ખુદ પોતાની સાસુમાને શોધવા માટે તે નીકળી ગઈ. સાસુમાને શોધતા શોધતા રાત થઈ ગઈ, પરંતુ વહુને હજુ સુધી તેના સાસુમાનો કોઈ પતો લાગ્યો નહીં. હવે વહુ પણ 24 કલાક વીતવાની રાહ જોવા લાગી. પરંતુ જ્યારે બીજા દિવસની સવાર થઈ એટલે વહુએ જોઈને હેરાન હતી કે રોનક જલ્દી ઉઠીને તૈયાર થઈ ગયો હતો અને ઘરેથી નીકળી ગયો હતો. ત્યારબાદ રોનકે હોસ્પિટલે જઈને ડૉક્ટર સાથે વાતચીત કરી અને જ્યારે એને ડૉક્ટરે જણાવ્યું કે રમીલા બહેનની કિડની આ વ્યક્તિની મા સાથે મેચ થઈ ગઈ છે. આ સાંભળીને રોનક તો ખૂબ ખુશ થઈ ગયો. એ મનમાં વિચારવા લાગ્યો કે મારી તો લોટરી લાગી ગઈ છે. રોનકની આંખો સામે ઘણા પૈસાનો ઢગલો દેખાવા લાગ્યો અને ત્યારબાદ ડૉક્ટરે કહ્યું કે પેલો વ્યક્તિ તમારી માની કિડની માટે 80 લાખ આપવા માટે તૈયાર છે. ત્યારે રોનકને આ સાંભળીને વધારે લાલચ આવી. રોનકે ડૉક્ટરને સ્પષ્ટ જણાવી દીધું કે હું મારી માના જીવને આટલા ઓછા રૂપિયા માટે દાવ પર ન લગાવી શકું અને માના આ પ્રેમને કોઈ આટલી ઓછી કિંમતમાં કેવી રીતે આપી શકે. ત્યારે જ રોનકે વિચાર્યું કે આખી જિંદગી માટે પૈસા ભેગા કરવાનો આનાથી વધારે સારામાં સારો મોકો ક્યારે મળશે. એટલા માટે તેમણે લાલચને વશ થઈને પોતાની માની કિડની માટે પૂરા 1 કરોડ રૂપિયાની માંગ કરી અને મનમાં વિચારવા લાગ્યો કે બસ મને 1 કરોડ રૂપિયા મળી જાય, ત્યારબાદ આ લોકો કદાચ માની કિડની કાઢે કે આંખો કાઢે, મને કોઈ ફરક નથી પડતો. ત્યારબાદ પેલા અમીર વ્યક્તિએ 1 કરોડ રૂપિયા આપવા માટે પણ હા પાડી દીધી. અને આ બાજુ વહુ તેના પતિ ઉપર શંકા હતી, કેમ કે રોનક આજે સવારે એટલો વહેલો જલ્દી ઘરેથી નીકળ્યો હતો. એ જાણતી હતી કે આ કોઈ સામાન્ય ઘટના નથી, એટલે આની પાછળ કંઈક તો રહસ્ય છુપાયેલું છે. એટલે રોનકના ગયા બાદ વહુ પોતાની સાસુનો ફોટો લઈને પોલીસ સ્ટેશનમાં ગઈ અને ત્યાં જઈને બધી વાત જણાવી. પરંતુ કોન્સ્ટેબલે કહ્યું કે 24 કલાક પહેલાં કંઈ નહીં થઈ શકે. પરંતુ જ્યારે વહુએ પીએસઆઈને બધી વાત જણાવી એટલે પીએસઆઈને એવું લાગ્યું કે આ હિસાબે તો 24 કલાક થઈ ગયા છે. ત્યારબાદ FIR લખવામાં આવી અને વહુ પોલીસને સાથે લઈને હોસ્પિટલ જવા નીકળી ગઈ, જ્યાં તેની સાસુમાનો ઈલાજ ચાલી રહ્યો હતો. આ બાજુ રોનક તો પૈસાની લાલચમાં આંધળો થઈ ગયો હતો. એના મનમાં ફક્ત એક જ વિચાર ચાલી રહ્યો હતો કે એકવાર આટલા પૈસા મળી જાય તો અહીંથી ક્યાંક દૂર જતો રહીશ અને મારી પત્નીને પણ કંઈક જૂઠું કહી દઈશ. રમીલા બહેન તો પહેલાંથી જ બેહોશીની હાલતમાં હતા, કેમ કે એને તો બેહોશીના ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા, જેનાથી તે આ વાતનો વિરોધ ન કરી શકે. હવે રમીલા બહેનને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી રહ્યા હતા. ત્યારે જ તેની વહુ પોલીસ કર્મચારીઓની સાથે હોસ્પિટલ પહોંચી ગઈ અને જ્યાં એની સાસુમાનો ઈલાજ ચાલી રહ્યો હતો ત્યાં ગઈ. પરંતુ ત્યાં એની સાસુમાં ન મળ્યા અને ત્યાં પૂછ્યું તો ખબર પડી કે તેની સાસુમાને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી છે. એટલે વહુ ડૉક્ટરને પૂછવા અંદર ગઈ, પરંતુ ડૉક્ટર ત્યાં હાજર નહોતા. ત્યાં જ એક નર્સ આવી અને કહ્યું કે ડૉક્ટર તો એક વૃદ્ધ મહિલાની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે પોતાની ટીમ સાથે ઓપરેશન થિયેટરમાં ગયા છે. હવે વહુને આ વાતની પહેલાંથી જ શંકા હતી, એટલે તે કંઈ પણ વિચાર્યા વગર ઓપરેશન થિયેટર તરફ દોડવા લાગી. ત્યાં પહોંચીને જોયું તો બહાર ખુરશી પર એક વ્યક્તિ બેઠો હતો અને એ વ્યક્તિ ખૂબ જ પરેશાન લાગી રહ્યો હતો. એની બાજુમાં બહાર એક નર્સ ઊભી હતી. એટલે વહુએ જ્યારે આ નર્સને પોતાની સાસુમાનો ફોટો બતાવ્યો ત્યારે જ એ વ્યક્તિની નજર પણ ફોટા તરફ જોવા લાગ્યો, કેમ કે પેલી વૃદ્ધ વ્યક્તિ મહિલાનો નાનો દીકરો હતો, જેને રમીલાબેનની કિડની લગાવવાની હતી. પરંતુ વહુની શંકા હવે પાકી થઈ ગઈ હતી, એટલે તે દોડીને ઓપરેશન થિયેટર તરફ ગઈ અને દરવાજો ખખડાવવા શરૂ કર્યું. વહુની પાછળ પોલીસ કર્મચારીઓ પણ ત્યાં પહોંચી ગયા. પોલીસે દરવાજો ખખડાવ્યો અને વહુ પોલીસની સાથે જ ઓપરેશન થિયેટરની અંદર ગઈ. પરંતુ ત્યાં જઈને જોયું તો વહુની આંખો ફાટી રહી હતી, કેમ કે તેની સાસુની કિડની કાઢવાની પૂરી તૈયારી થઈ ગઈ હતી અને સાસુમાં તો બેહોશી હાલતમાં પડ્યા હતા.
એને તો ખબર જ ન હતી કે એનો એકનો એક દીકરો એની સાથે આજે શું કરવાનો છે. ત્યારે જ ખંભા પર બેગ લટકાવીને રોનક બહારથી આવી રહ્યો હતો. તેની સાથે પેલો અમીર વ્યક્તિ પણ હતો અને રોનક જ્યારે એની પત્નીને પોલીસની સાથે જોયો તો ગભરાવા લાગ્યો અને ચાલાકી કરીને ત્યાંથી ભાગવા લાગ્યો. પરંતુ હવે એની વધારે ચાલાકી નહોતી ચાલવાની, એટલે તરત જ પોલીસ કર્મચારીઓ એને પકડી લીધો અને એની સાથે સાથે ઓપરેશન કરવાવાળા ડૉક્ટર અને એના પેલા અમીર વ્યક્તિને પણ પકડી લીધા, જેમણે આટલા બધા પૈસા રોનકને આપીને એની બાની કિડની ખરીદી હતી. પોલીસ સ્ટેશને ગયા બાદ જ્યારે રોનકને સારી રીતે ફટકારવામાં આવ્યો ત્યારે એણે બધું સાચું કહી દીધું